જાણીતા અભિનેતાની ગોળી મારી હત્યા, 37 વર્ષની વયે ફિલ્મ જગતને અલવિદા, હોલિવૂડને જોરદાર ઝટકો, સિનેમા જગતને મોટો આંચકો લાગ્યો છે. હોલિવૂડ અભિનેતા જોની વેક્ટર પર લોસ એન્જલિસમાં ચોરોએ હુમલો કર્યો અને ત્યારબાદ તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 37 વર્ષીય અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર જોની વેક્ટર શનિવારે સવારે હુમલો થયો હતો. રિપોર્ટ્સ અનુસાર અભિનેતા જોની વેક્ટરની ચોરીના પ્રયાસમાં હત્યા કરવામાં આવી હતી. આ બાબતે જોનીની માતાએ પણ એક નિવેદન આપ્યું છે. જોનીની માતા સ્કાર્લેટે જણાવ્યું હતું કે જોની પર શનિવારે સવારે 3 વાગ્યે કેટલાક ચોરોએ હુમલો કર્યો હતો. લૂંટનો પ્રયાસ કરતી વખતે ઝપાઝપીમાં જોનીની ગોળી મારીને હત્યા કરી છે. રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે જોની વેક્ટર તેની કારમાં જઈ રહ્યો હતો અને અચાનક 3 ચોરોએ જોનીની કારમાંથી કેટાલિટિક કન્વર્ટર ચોરી કરવાનો પ્રયાસ કર્યો. અભિનેતાએ તેને રોકવાનો પ્રયાસ કરતા જ આ અકસ્માત થયો હતો. જોનીના મૃત્યુથી તેના પરિવારને જ નહીં પરંતુ ઇન્ડસ્ટ્રીને પણ મોટી ખોટ પડી છે. સોશિયલ મીડિયા પર માત્ર જોનીની જ ચર્ચા થઈ રહી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ કેસમાં પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.